નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। ભાવનગરમાં એસટી બસ દિવાલ સાથે ટકરાઈ, ફૂટપાથ પર બેઠેલા બે લોકોના મોત નિપજ્યા। ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી રહ્યું છે। ભરૂચા ક્લબની ફૂટપાથ ઉપર બેસેલા માતા પુત્રીના મોત નિપજ્યા, જ્યારે અન્ય એક મહિલા ઈજાગ્રસ્ત થયા છે। સિંહોર ટાણા વરલ રૂટની બસનો અકસ્માત સર્જાયો, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। આ દ્રશ્યો એ હૃદય હચમચાવનારા છે। એસટી બસ દિવાલ સાથે ટકરાઈ અને તેમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે। માતા પુત્રી અહીં બેઠા હતા અને તેમને એવી જાણકારી નહોતી, એવો અંદાજ પણ ન હતો કે એક બસ તેમની ઉપર કાળ બનીને ત્રાટકશે। એસટી બસના ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બસ દિવાલ સાથે ટકરાઈ ગઈ, જેમાં માતા પુત્રીએ જીવ ગુમાવ્યો, અન્ય એક મહિલા પણ ઈજાગ્રસ્ત થયા છે। ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, કઈ રીતે આ અકસ્માતની ઘટના બની? ચોક્કસ વાત કરીએ તો ભાવનગર સિહોરની જે ટાણા રૂટની જે એસટી બસ છે તેનો અકસ્માત છે તે સર્જાયો ને સામે આવ્યો છે। આ અકસ્માતમાં પ્રાથમિક કારણ એવું આવ્યું છે કે એસટી ડેપો જે ભાવનગરનું છે તેની સામે ભરૂચા ફૂટપાથ પર બેઠેલી માતા અને પુત્રી છે તેઓના મોત થયા છે અને એક મહિલા છે તે ગંભીર રીતે ઘાયલ થયેલી છે। ચોક્કસ કહી શકાય પ્રાથમિક જે તપાસ છે તે સામે આવ્યું છે, ત્યારે એસટીના જે ડ્રાઈવર છે તેમનું કહેવું છે કે એસટીની જે બસ હતી તે બસની બ્રેક જે ફેલ થઈ ગઈ હોવાને કારણે આ અકસ્માત છે તે સર્જાયો છે। હાલ જે ઈજાગ્રસ્ત મહિલા છે તેમને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને આ જે માતા અને પુત્રીના જે ઘટના સ્થળે મોત નીપજ્યા છે તે સિહોર તાલુકાના રામધરી ગામના માતા અને પુત્રી છે। જી આભાર નીતિન, જાણકારી આપવા માટે। સુરેન્દ્રનગર લીંબડીથી સમાચાર। લીંબડી રાજકોટ હાઈવે પર ડમ્પર ટ્રેલર વચ્ચે અકસ્માત। વસ્તડી ગામના બ્રિજ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના। ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતા ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો। અકસ્માતમાં ડમ્પર ચાલકને ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો। ઈજાગ્રસ્ત ડમ્પર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સાપુતારામાં કાર અકસ્માત। સાપુતારામાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ વચ્ચે કારનો અકસ્માત। નાગેશ્વર મહાદેવ મંદિર પાસે કાર વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ ગઈ। ઓછી દ્રશ્યતાના કારણે અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ છે। અકસ્માત સમયે કારમાં 4 લોકો સવાર હોવાનું સામે આવ્યું। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ। કારમાં સવાર 2 લોકો ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હોવાની માહિતી છે। કારમાં સવાર લોકો મહારાષ્ટ્રના હોવાનું પ્રાથમિક તારણ। કારમાં સવાર લોકો નશાની હાલતમાં હોવાની સ્થાનિકોમાં ચર્ચા। સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે। શ્રાવણ માસમાં વહેલી સવારે ભક્તોની અવરજવર વચ્ચે મોટી દુર્ઘટના ટળી। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। અમદાવાદ પોલીસ હવે તમને નહીં છોડે। જે પણ સગીરો બેફામ બન્યા છે તેમની આ વાત છે। બેફામ કાર ચલાવનાર સામે પોલીસની કાર્યવાહી। ઓવર સ્પીડમાં કાર ચલાવનાર સામે તવાઈ। નવરંગપુરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે। પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી કરી છે। પોલીસે કાર પણ કબજે કરી છે। ઓવર સ્પીડમાં કાર ચલાવનાર સામે પોલીસે લાલ આંખ કરી છે। અમદાવાદ પોલીસ હવે એ કાર ચલાવનાર સગીરો હોય, યુવાનો હોય કે જે બેફામ રીતે ઓવર સ્પીડમાં કાર ચલાવીને રોલા પાડતા હોય છે, રીલ્સ બનાવતા હોય છે, તેમની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ હવે કાર્યવાહી કરવાના મૂડમાં છે। જે પણ લોકો ઓવર સ્પીડમાં ચલાવતા નજરે પડશે તેમની સામે તવાઈ શરૂ કરી છે। નવરંગપુરા વિસ્તારનો વિડીયો સામે આવ્યો હતો। પોલીસે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે કાર પણ કબજે કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે। આ પહેલા પણ અનેક વખત એવું બન્યું છે કે જ્યારે આ નબીરાઓ ઓવર સ્પીડના કારણે લોકોના જીવ લઈ લે, લોકોના જીવ જોખમમાં મૂકે, તેમ છતાં પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદનો આ વિડીયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી છે। હવે 4 અલગ અલગ દ્રશ્યો આપ ટેલિવિઝન સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ભાવનગરમાં એસટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો, બસ પર કાબુ ગુમાવતા
તેણે દિવાલ સાથે બસ ટકરાવી દીધી, જેમાં માતા પુત્રીનું મોત નીપજ્યું. સુરેન્દ્રનગરનો આ બનાવ કે જ્યાં ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં ચાલકને ખૂબ જ ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો. સાપુતારામાં એક અકસ્માત સર્જાયો, કાર વીજપોલ સાથે અથડાઈ ગઈ. દ્રશ્યતા ઓછી હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની જાણકારી છે. બીજી તરફ અમદાવાદનો એક વિડીયો કે જે વાયરલ થયો, ઓવર સ્પીડનો આ વિડીયો હતો કે જે નબીરાઓ પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યા હતા, વિડીયો બનાવ્યો હતો, વાયરલ કર્યો હતો. તેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું. દિલ્હીથી આવતા જ ગાંધીનગર જવા રવાના થયા. જંગલ જમીન મુદ્દે મંત્રી નરેશ પટેલ સાથે તેમની ચર્ચા. મંત્રી નરેશ પટેલના નિવાસ સ્થાને ચર્ચા કરી શકે છે મનસુખ વસાવા. ખોપી ધરણા મુદ્દે આજે નિવેડો આવી શકે છે. 18 દિવસથી ખોપી ખાતે આદિવાસી સમાજના ખેડૂતો જંગલ જમીન બાબતે ધરણા પર બેઠા છે. તેમની એક જ માંગ છે કે જો ઉમરપાડાના ખેડૂતોને ખેડાણ માટે જમીન મળતી હોય તો સાગબારાના ખેડૂતોને કેમ નહીં. અને એટલે જ સાંસદ મનસુખ વસાવા પણ તેમની વારે આવ્યા હતા. સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપક, મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા હોવાની જાણકારી, શું ચર્ચા થઈ શકે છે? બિલકુલ દીપક, ખાસ વાત કરીએ તો જે છેલ્લા 18 દિવસથી જે સાગબારાના જે જંગલ જમીનના મુદ્દે લઈને ખેડૂતો જે ધરણા પર બેઠા છે, આ ધરણા લઈને અનેકવાર સાંસદ મનસુખ વસાવા જે એમના સમર્થનમાં ગયા, જેમની સાથે ધરણા પણ કરી ચૂક્યા છે. અગાઉ પણ સાંસદ મનસુખ વસાવા જે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્ર પટેલ છે તેમને મળી ચૂક્યા હતા, પરંતુ કોઈ નિર્ણય ના આવતા આજે છેલ્લા 18 દિવસથી જે ધરણા ચાલી રહ્યા છે, જેને લઈ આજે મનસુખ વસાવાને સીધા ત્યાં ગાંધીનગર બોલાવવામાં આવે છે. આ ગાંધીનગર કહી શકાય કે જે જંગલ જમીનના મુદ્દે છે જેની ચર્ચા થશે, અને જે આદિજાતિ મંત્રી છે જે નરેશ પટેલ અને નિવાસસ્થાને તેમને બોલાવ્યા છે. એટલે જેમાં વન મંત્રી જે છે એ તમામ વનમંત્રી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રાખવામાં આવશે. એટલે જે છેલ્લા 18 દિવસથી જેનો જે ઉપવાસ ધરણા ચાલી રહ્યા છે, જેનો આજે અંત આવી શકે છે એવી વાત છે. કારણ કે સાંસદ મનસુખ વસાવા દિલ્હી હતા અને ગઈકાલે જ એ દિલ્હીથી સીધા તેઓ ગાંધીનગર પહોંચ્યા છે આજે. અને આજે અત્યારે હાલ જેઓની બેઠક જે છે એ જંગલ જમીનના મુદ્દે આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને અર્જુન મોઢવાડિયા જે વન મંત્રી છે તેમની સાથે થશે. જી દીપક, આ મનસુખ વસાવા જ્યારે ચર્ચા કરવા માટે પહોંચવાના છે તો નરેશ પટેલ સિવાય અન્ય કોઈ સાથે પણ ચર્ચા સંભવ છે? કારણ કે આ પહેલા મુખ્યમંત્રી સાથે પણ તેમણે ચર્ચા કરી હતી. બિલકુલ, ખાસ વાત કરીએ તો જે જંગલ જમીનનો જે મુદ્દો છે જેના અનેકવાર આજે સવાલો ઉઠતા જે સાંસદ મનસુખ હતા, આ અગાઉ પણ તેઓ જે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને જે પ્રવીણ માળી છે જેમને વનમંત્રી તેમને મળ્યા હતા, પરંતુ કોઈ નિવડો નહોતો આવ્યો. આજે જ્યારે ફરી મુખ્યમંત્રીએ તેમને બોલાવ્યા છે ત્યારે મંત્રી નરેશ પટેલના નિવાસસ્થાને જેમની ચર્ચા થશે, તેમાં વન મંત્રીઓ જે છે તમામ જે બંધુ જે પ્રવીણ માળી છે, અર્જુન મોઢવાડિયા છે અને જે સુરતના જે વન અધિકારના જે વનકર્મીઓ છે, જે એસીએફ છે, ડીસીએફ છે, તમામને ત્યાં બોલાવવામાં આવ્યા છે. એમની વાત સાંભળવા આવશે કે જે જંગલ જમીનનો મુદ્દો છે હવે વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે, ત્યારે આજે સાંસદ એનો નિવડી શકે છે એવું લાગી રહ્યું છે. જી દીપક, અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે ગ્રામસભાના ઠરાવની વાત હતી. વન વિભાગનું કહેવું હતું કે ગ્રામસભા ઠરાવ પસાર કરી દે તો અમે ખેડાણ કરવા માટે પરવાનગી આપી દઈશું. તો શું વન વિભાગના એ અધિકારીઓ જેમણે હસ્તક્ષેપ કર્યો હતો કે ખેડાણ તમે નહીં કરી શકો તેમને બોલાવવામાં આવ્યા છે? ગ્રામસભાને લઈને પણ કોઈ સ્ટ્રેટેજી? છેલ્લા 18 વર્ષથી જે ધરણા પર બેઠા છે, જે આ સાગબારાના ખેડૂતો જે છે એ ઉમરપાડાના ખેડૂતોને જે અનેક મંડળીઓ આવે છે, કારણ કે જે નર્મદા જિલ્લામાં સાગબારા આવે છે અને જે ઉમરપાડા આવે છે સુરત જિલ્લામાં આવે છે. ત્યારે સુરત જિલ્લામાં જે ઉમરપાડા આવે છે, ઉમરપાડાને અને સાગબારાના ખેડૂતોને જે છે વચ્ચે વિવાદ એટલો કર્યો છે કે જે એમની પોતાની જે જંગલ જમીન હતી, પહેલા નર્મદા જિલ્લો ભરૂચ ખાતે મર્જ હતો, તે દરમિયાન આજે જંગલ જમીન ખેડતા 20 વર્ષથી જે જંગલ જમીનના ખેડૂતો છે એ પહેલા નર્મદા જિલ્લામાં ખેતીવાડી કરતા હતા, પરંતુ જેનો વિભાજન થતા આજે ઉમરપાડા એટલે કે સુરત જિલ્લામાં જે ખેતી પહોંચી ગઈ, ત્યારે તેમના જે વન સમિતિની મંડળીઓ છે જેના પ્રમુખો છે, જેના અનેક વિરોધ થયા છે. કારણ કે જે જંગલ જમીન છે એ હવે સુરતના આવે છે, એટલે ત્યાંના જે ઉમરપાડાના આદિવાસીઓ છે એ સુરતના આદિવાસી વિસ્તારના લોકો એવું કહે છે કે નર્મદા જિલ્લા જંગલમાં અમે જંગલ જમીનના ખેડાણ ના કરવા દઈએ. પરંતુ જો વનકર્મી અને એટલે કે જે એસીએફ ડીસીએફ જે છે ત્યાંના વનકર્મી છે, ત્યાંના આગેવાનો જે વન સમિતિના પ્રમુખો છે તે પણ ત્યાં પહોંચ્યા છે. એટલે આ તમામને જે સાંભળવામાં આવશે ને, સાંભળ્યા બાદ
એવો પણ નિર્ણય આવી શકે કે જેની પાસે 20 વર્ષથી સનતો છે, જે 20 વર્ષથી ખેડી રહ્યા છે, જે પુરાવા રજૂ કરવામાં આવશે તેમને